ચાલો આજે સાંભળીએ સિંહ અને ઉંદરની પેલી જાણીતી વાર્તા. એક મોટું જંગલ હતું અને એનો રાજા હતો એક બહાદુર સિંહ. એકવાર બપોરના સમયે સિંહ એની ગુફામાં આરામથી ઊંઘતો હતો. ત્યાં એક નાનકડો ઉંદર આવ્યો અને સૂતેલા સિંહ પર આમ તેમ રમવા લાગ્યો. આનાથી સિંહની ઊંઘ બગડી અને બસ એણે ગુસ્સામાં ઉંદરને પકડી લીધો. સિંહના પંજામાં ફસાઈને પેલો ઉંદર તો બિચારો થરથર ધ્રુજવા લાગ્યો. એણે માફી માંગી અને કહ્યું, ક્યારેક હું પણ તમારા કામમાં આવીશ, મને જવા દો. આ સાંભળીને સિંહ તો હસી પડ્યો. એને થયું, આટલો નાનો ઉંદર મારી શી મદદ કરવાનો? પણ પછી એને દયા આવી ગઈ અને હસીને એણે ઉંદરને જવા દીધો. પછી થોડા દિવસો વીત્યા અને સિંહ એક શિકારીની જાળમાં ફસાઈ ગયો. સિંહ ખૂબ ગરજ્યો, બહાર નીકળવાની કોશિશ કરી, પણ જાળ વધુને વધુ કસાતી ગઈ. સિંહની ગર્જના સાંભળીને પેલા ઉંદરને પોતાનું વચન યાદ આવ્યું અને એ તરત મદદ માટે દોડ્યો. સિંહ તો આ જોઈને દંગ રહી ગયો. એક નાનકડા ઉંદરે એનો જીવ બચાવ્યો હતો. એણે ઉંદરનો ખૂબ ખૂબ આભાર માન્યો અને બસ તે દિવસથી બંને પાક્કા દોસ્ત બની ગયા. તો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? એ જ કે કોઈને નાના ન સમજવા અને કરેલી દયા કે મદદ ક્યારેય બેકાર નથી જ જતી.